નમસ્કાર, મારું નામ પરમાર રાજવિનેશભાઈ છે. મારી માતાનું નામ ગીતાબેન છે. હું આ નિવાસી તાલીમમાં લગભગ 12 તારીખથી જોડાણો છું. આની અમને ખબર પડી કે નિવાસી તાલીમના ફોર્મ ભરાય છે, જેમાં આપણે પોલીસ, નેવી, આર્મી, એરફોર્સ વગેરે માટે શારીરિક અથવા તો માનસિક કસોટી બંનેને કરાવવામાં આવે છે. અને આ અમને ખબર પડતા અમે ફોર્મ ભરાવ્યો અને અમારી લાયકાત પ્રમાણે 30 જણાનું સિલેક્શન કરવામાં આવ્યું છે. આ સિલેક્શનમાં અમને શારીરિક કસોટી અથવા તો માનસિક કસોટી બધી લેક્ચર આવે છે અને 5 થી 6 લેક્ચર આવે છે. જેમાં જીકે આપણે ઇંગ્લિશ, પછી ગણિત વગેરે વિષયો આવે છે, જે અમને લેક્ચર સારી રીતે અનુભવી શિક્ષકો દ્વારા સમજાવવામાં આવે છે. અમારે સવાર અને સાંજ 2 સમયે અમારે શારીરિક ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં અમને રનિંગ કરવામાં આવે છે 1600ની અને 5 કિલોમીટરની, અને અમને રીતે પર છૂટ આપવામાં આવે છે. વધારે જો કંઈ કસરત કરવી હોય, રનિંગ ટ્રેનિંગ કંઈ પણ કરવી હોય વધારે, તો અમને છૂટ આપવામાં આવે છે. અને અહીંયા આવવાથી અમને ખૂબ લાભ થયો છે. અને હું લગભગ 19 તારીખે ગ્રાઉન્ડ હતું મારું ભાવનગર, જે દોડમાં હું સિલેક્ટ થયેલો છું. અને મેડિકલને કમ્પ્લીટ થયેલું છે. હવે ફાઇનલ મેરિટની રાહ છે. આવી જાય એવી શક્યતા છે મારી. અને આ શારીરિક કસોટીથી અમને બધાને સારો લાભ થયો છે. સરકાર તરફથી સુવિધા મળેલ છે, રહેવાનું, જમવાનું બધું સારી રીતે છે. જેના માટે ખૂબ ખૂબ આભાર. પરમાર સાહેબનો પણ ખૂબ આભાર કરું છું.